નમસ્કાર. અત્યારે ગુજરાતમાં વિરામ બાદ વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન છે કે વરસાદ હકીકતમાં આવવાનો છે કે હજુ આ વિરામ છે એ થોડોક લાંબો ચાલવાનો છે. કેમ કે ગુજરાતના અમુક જિલ્લાઓ છે, છૂટાછવાયા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જે વરસાદની જરૂરિયાત છે એ વરસાદ હજુ સુધી ગુજરાતમાં નથી પડ્યો. જે વિસ્તારોની અંદર વરસાદ પડે છે ત્યાં પડે છે, અને જે જિલ્લાઓની અંદર વરસાદની જરૂર છે ત્યાં વરસાદ હજુ સુધી નથી આવ્યો. તો આગામી જે વરસાદી રાઉન્ડ છે એ ક્યારે આવી શકે છે? આગામી દિવસોની અંદર વરસાદને લગતી કોઈ શક્યતાઓ છે કે કેમ? હવામાનને લઈ અને શું સ્થિતિ રહેવાની છે એ તમામ બાબતે આજે આપણે વાતચીત કરવી છે. અને આજે આપણી સાથે વાતચીત માટે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. જી સર, સૌથી પહેલો સવાલ કે આગામી દિવસોની અંદર વરસાદને લઈ અને શું શક્યતાઓ છે? ચોક્કસથી. જો પેલા તો આપણે આમ સંપૂર્ણ વિગત આ ચોમાસાની વાત કરવા જઈએ તો આજે 12 ઓગસ્ટ થઈ ચૂકી છે, એટલે લગભગ કહી શકાય કે 50% જેટલું ચોમાસું છે એ ક્યાંક ને ક્યાંક પૂર્ણ થયું છે. જે આપણું 4 મહિનાનું ગુજરાતનું ચોમાસું છે, જે 15 જૂનથી લઈ અને 15 ઓક્ટોબર સુધી જનરલી આપણે ચાલતું હોય છે. હવે એમાંથી 50% ચોમાસું છે એ આપણે પૂર્ણ કરી ચૂક્યા છે. હવે પછીનો જે સમય છે ને ત્યાં સુધીમાં આપણે જોવા જઈએ તો 50% કરતા વધારે વરસાદ પણ પડી ચૂક્યો છે. વરસાદમાં જોવા જઈએ તો આ જે 50% વાત કરીએ છીએ તો એમાં 58% વરસાદ છે અત્યાર સુધીમાં નોંધાયો છે. પણ આ ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે, કોઈ એક બે જિલ્લાની વાત નથી. કેમ કે અમુક જિલ્લા છે એમાં ઘણું બધું નબળું છે, અમુક જિલ્લામાં તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે. પણ ઓલ ઓવર ગુજરાતમાં કોઈ જગ્યાએ વધારે, કોઈ જગ્યાએ ઓછો, પણ 58% વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વરસાદ છે કચ્છ જિલ્લામાં 20% આસપાસનો વરસાદ છે. એવી રીતે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 80% વરસાદ છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર 43% આસપાસનો જે વરસાદ વરસ્યો છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતના ભાગો છે એ વિસ્તારની અંદર 42% સુધીનો વરસાદ વરસ્યો છે. અને મધ્ય ગુજરાતમાં જનરલી દર વર્ષે ઓછો હોય, છેલ્લા એક દાયકાથી ઓછો વરસાદ પડતો હતો, પણ ત્યાં પણ આ વર્ષે જોવા જઈએ તો લગભગ 44% સુધીનો વરસાદ વરસ્યો છે. એટલે આમ બધામાં અલગ અલગ ટકાવારી છે. જેમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ભલે 43% વરસાદ વરસ્યો છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગરના 50% ભાગ હોય, પોરબંદર જિલ્લો છે, આમાં તો દુષ્કાળ જેવી સ્થિતિ છે, એમાં હજુ વરસાદ જ નથી. ઘણી જગ્યાએ તો વાવણી લાયક વરસાદ પણ નથી. પણ ત્યાં ઓછો હોય, પણ જુનાગઢ કે રાજકોટ હોય કે ભાવનગર, ગીર સોમનાથમાં વધારે પડ્યું હોય ત્યારે સૌરાષ્ટ્રની આખી એવરેજ આવતી હોય છે. 58% સુધીનો વરસાદ છે એ ઓલ ઓવર ગુજરાતની સરખામણીએ વરસ્યો છે. અને આ વર્ષે જે લાંબા ગાળાનું અમારું અનુમાન છે ને એમાં પણ એપ્રિલ મહિનાની અંદર અમે દર વર્ષે એપ્રિલ મહિનામાં વાર્ષિક કાર્યક્રમો લોન્ચ કરીએ છીએ. એ મુજબ એપ્રિલ મહિનામાં પણ અમે એક અનુમાન વ્યક્ત કર્યું હતું કે લગભગ 2026ના ચોમાસા દરમિયાન 90 થી લઈને 93% સુધીનું ચોમાસું રહેશે. તો એમાં 58% વરસાદ વરસી ચૂક્યો છે. મતલબ એવો છે કે હજુ 45% ચોમાસું છે એ વરસાદ છે એ વરસવાનો છે. 45% વરસવાનો છે, પણ હવે ક્યારે? કેમ કે યોગ્ય સમય એમાં જો 45% વરસાદ જે વરસવાનો છે એ મેડમ એક સાથે વરસી જશે તો ગુજરાતને બહુ ફાયદો નથી. ધીમે ધીમે વરસે તો પાણીની સમસ્યા આપણે આવનારા સમયમાં સોલ્વ થાય અને આપણે ખેતી પાકો માટે સારું થાય. તો અત્યારે તો ઓગસ્ટ મહિનાની જે 5 તારીખે રાઉન્ડ પૂર્ણ થયું એ પછીથી તો ગુજરાતભરની અંદર ક્યાંય કોઈ ખાસ સારો વરસાદ નથી. હા, ઠીક છે કે અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે, ભેજવાળા પવનો, એને કારણે કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાતા હશે, પણ સારો વરસાદ નથી. તો આગળ ઉપર જોવા જઈએ તો લગભગ 17, 18 તારીખ, 16, 17 અને 18 તારીખ આ 3 દિવસ એવા હશે કે એ દિવસો દરમિયાન ઝાપટાઓનું પ્રમાણ છે રાજ્યભરની અંદર વધવા જઈ રહ્યું છે. ઝાપટાઓ પડશે, એમાં કોઈ સાર્વત્રિક કે સારો વરસાદ નહીં. હા, એક થોડીક તીવ્રતા વધારે દક્ષિણ ગુજરાતના જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર અને છોટાઉદેપુર વાળો વિસ્તાર હોય, મહીસાગર, દાહોદ, ગોધરા જેવો વિસ્તાર હોય, ત્યાં મધ્યપ્રદેશ બોર્ડરનો વિસ્તાર, એટલે મહારાષ્ટ્ર બોર્ડર અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તાર છે ત્યાં થોડાક તીવ્ર ઝાપટા, થોડુંક સારું રહે પ્રમાણમાં, એ પ્રકારનું રહેશે. બાકી તો ઓલ ઓવર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ છે 16, 17, 18 ઓગસ્ટ દરમિયાન જોવા મળશે. કોઈ સારો વરસાદ નથી. કેમ કે ચોમાસું ધરી હોય છે પણ અત્યારે ઉત્તર તરફ ખસેલી છે. અત્યારે જે ગયા અઠવાડિયે ચોમાસું ધરી છે પંજાબ, હરિયાણા અને યુપી, બિહાર ઉપરથી પસાર થતી હતી, એ વધારે ઉત્તર તરફ ખસીને હિમાલયની તળેટી સુધી પહોંચી ગઈ છે. અત્યારે જે જમ્મુ કાશ્મીર હોય, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ હોય વગેરે ભાગો ઉપરથી અત્યારે જે પહાડી પ્રદેશો છે એના ઉપરથી ચોમાસું ધરી પસાર થઈને બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. જોકે બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય છે.
બંગાળની ખાડીની અંદર અત્યારે બેક ટુ બેક સિસ્ટમ પણ બની રહી છે. એક અત્યારે જે સિસ્ટમ ડેવલપ થઈ રહી છે, જો કે એ ઉત્તર ભારતના ભાગો તરફ જશે, કેમ કે ચોમાસું ધરી એ તરફ છે, એટલે એ ઉત્તર ભારતના ભાગો તરફ જશે. એનો લાભ આપણે 1-2 દિવસમાં કોઈ મળવાનો નથી, પણ એક ચોક્કસથી છે કે એનો જે સિયર ઝોન હોય છે, એ સિયર ઝોનને કારણે 16, 17, 18 તારીખમાં રાજ્યની અંદર ઝાપટાઓના રૂપમાં ચોક્કસથી અસર થવાની છે. એ પછી પાછું ફરીથી વાતાવરણ છે એ ખુલ્લું થશે, રાબેતા મુજબ રહેશે. ને અત્યારે મોટા ભાગના વિસ્તારમાં જે વાદળછાયું વાતાવરણ છે એ આપણે કન્ટિન્યુ રહેવાનું છે. આ વાદળ છે હાઈ લેવલના છે, એટલે જે જમીનની ઊંચાઈથી 500 HPA લેવલ હોય છે, 500 HPA લેવલ એટલે 5.5 કિલોમીટરની ઊંચાઈ થાય. એ 500 HPA લેવલની ઊંચાઈ ઉપર જે આ વાદળ છે, એ વાદળ આપણે વરસાદના રૂપમાં અસર ન કરે, માત્ર વાદળછાયું વાતાવરણ છે. જો વાદળ છે નીચલા લેવલ ઉપર હોય, એટલે કે 750 HPA લેવલ છે, 850 HPA લેવલ છે, આ લેવલે વાદળ હોય ને એમાં જો મજબૂત સિસ્ટમ બને તો એ વરસાદના રૂપમાં અસર કરતી. પણ હમણાં એવી કોઈ કન્ડિશન નથી, એટલે હમણાં સાર્વત્રિક કે સારા વરસાદની રાહ કોઈ મિત્રોએ ના જોવી જોઈએ. હું તો આપના માધ્યમથી એક અપીલ એ પણ કરું છું કે જો પિયતની જરૂર હોય, પાક સુકાતો હોય, તો અત્યારે પિયત છે આપી દેવું જેમની પાસે વ્યવસ્થા હોય એમણે, બાકી ખાસ વરસાદની રાહ ન જોવી. એ પછી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે, અને ત્યાર પછી અમુક જે કહી શકાય કે પેરામીટરો એવા સેટ થતા લાગે છે કે 25 ઓગસ્ટ બાદ રાજ્યની અંદર એક બંગાળની ખાડીની મોટી સિસ્ટમ છે ગુજરાત તરફ આવી શકે. પણ 25 ઓગસ્ટ બાદ હવે એ સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે. સિસ્ટમના જે 5 સ્ટેપ હોય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બને, ત્યાર પછી લો પ્રેશર, એ મજબૂત થાય એમ વધારે એને એક કહેવાય કે એક કેટેગરીમાંથી બીજી કેટેગરીમાં પરિવર્તિત થાય છે. એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન બને, ત્યાર પછી લો પ્રેશર, એ વધુ મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર, પછી ડિપ્રેશન બને, અને એ વધારે મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને. એમ એ સિસ્ટમ જે આવશે ડિપ્રેશન સુધી કદાચ પહોંચશે. યા તો વેલમાર્ક લો પ્રેશર બને યા તો ડિપ્રેશન, પણ ડિપ્રેશન સુધી જવાના વધુ ચાન્સ છે. ડિપ્રેશન બને તો ખૂબ મજબૂત સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે 25 તારીખ આસપાસ એ સિસ્ટમ બનશે અને એ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે એવી અત્યારે હાલની પોઝિશન પ્રમાણે જે અલગ અલગ માધ્યમોથી અમારું પ્રિડિક્શન છે એમાં અમને લાગી રહ્યું છે. ને ઘણા સમયથી અમે આ વાત કરી રહ્યા છે. સ્વરાજ મીડિયાના મારફતે પણ આપણે જે ગયા વખતે વાત કરી હતી એમાં આપણે 25 તારીખ બાદ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. એટલે એ પછી 26, 27 કે 28 આસપાસ ગુજરાતમાં એની શરૂઆત થઈ જશે. અને એ વરસાદ હશે એ સારો વરસાદ હશે, સાર્વત્રિક વરસાદ હશે, ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ હશે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે જો લાંબા ગાળાનો લાંબો સમય આપીએ તો 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર, એટલે 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બરનું જે 11 દિવસનું સેશન છે, કેમ કે 31 તારીખનો મહિનો છે, એટલે 11 દિવસનું સેશન છે, એ 11 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ પડે, સાર્વત્રિક વરસાદ પડે. બીજી વાત એ પણ છે કે આમ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર વાળા વિસ્તાર છે એને થોડુંક ચિંતાનો વિષય પણ હશે કે ભાઈ અમારે તો અત્યાર સુધી કઈ ખાસ વરસાદ નથી, આમાં અમારો રાઉન્ડ આવશે કે કેમ. તો અત્યારે અગાઉથી આપણે એટલું કહી શકાય કે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બરનું સેશન છે, એમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારને પણ લાભ મળવાની અત્યારે પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. પછી તો સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય તો વાત અલગ છે. એનું કારણ છે કે જે આ ચાલુ વર્ષ દરમિયાન બંગાળની ખાડીની જેટલી પણ સિસ્ટમ આવી, એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈને જે છોટાઉદેપુર કે રાજપીપળા આસપાસ થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ સુધી આવે, ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી સુધી આવે, અને ત્યાંથી પછી ઉત્તર તરફ ખસી જાય, એટલે ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ ગઈ. શું કામ? તો કે જે ઉત્તર ભાગ છે સમુદ્રના, જે અરબ સાગરનો ઉત્તર ભાગ છે, જે પાકિસ્તાન, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ જે દરિયાકાંઠો છે, એ દરિયાકાંઠાનું તાપમાન ઊંચું હતું, અને એ ઊંચા તાપમાનને કારણે ત્યાંથી અરબના પવન આવતા હતા, એ ગરમ પવનો હતા. એ ગરમ પવનો છે આ સિસ્ટમને પશ્ચિમ દિશામાં જે ગતિ કરતા અવરોધરૂપ બની રહ્યા હતા, જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે નબળો રહ્યો છે. પણ હવે એ તાપમાન છે એ પણ ધીમે ધીમે જે ડાઉન થઈ રહ્યું છે, એટલે જે સી ટેમ્પરેચર જેટલું ડાઉન થશે નોર્થ અરેબિયન સી, એટલું આપણે વધારે એ પશ્ચિમ સૌરાષ્ટ્રને લાભ મળશે. એટલે અત્યારે જે ટેમ્પરેચર ડાઉન આવી રહ્યું છે એ મુજબ ચોક્કસથી લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બરના સેશનમાં સારા એવા વરસાદનો રાઉન્ડ હશે. એમાં દક્ષિણ ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તાર હશે. દક્ષિણ ગુજરાતમાં તો આમ પણ જોવા જઈએ તો આ વર્ષે વરસાદની કોઈ કમી નથી, સામાન્ય કરતા વધુ વરસાદ વરસ્યો છે. 2 રાઉન્ડની અંદર તો અતિવૃષ્ટિ થઈ છે, અને એમાં આ રાઉન્ડમાં પણ જે વરસાદ આવશે એમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર
જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી આ બધા જ વિસ્તારને સારા એવો વરસાદનો લાભ મળશે. મધ્ય ગુજરાતના જે પૂર્વ ભાગો છે જેમાં છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય એમાં પણ સારો એવો લાભ મળશે. મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડા, વડોદરાથી લઈને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ જે બધા વિસ્તાર છે એ તમામ વિસ્તારને પણ સારા એવો વરસાદનો લાભ મળશે. સૌરાષ્ટ્રને પણ પછી સૌરાષ્ટ્રના જે નોર્થ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી હોય અથવા તો પછી બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, ત્યાંથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે પોરબંદર, દ્વારકા, જામનગર બધા જ ને સારા વરસાદનો લાભ મળી શકે છે. એ જ રીતે ઉત્તર ગુજરાત ને કચ્છ જિલ્લો આમ તો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે. લગભગ કહી શકાય કે ભારતનો સૌથી મોટામાં મોટો, આખા દેશનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ. અને ઘણી બધી કન્ટ્રી છે ને એ પણ કચ્છથી નાની કન્ટ્રી છે. જેમ કે ઇઝરાયલ છે કચ્છથી પણ કદાચ વિસ્તારની દ્રષ્ટિએ નાનું હશે. તો એવી રીતે મોટો જિલ્લો છે તો સ્વાભાવિક રીતે ત્યાં થોડું પ્રમાણ વરસાદમાં અસમંજસતા વાળું રહેતું હોય છે. કેમ કે અમુક વિસ્તારમાં વધારે પડી જતો હોય, અમુક વિસ્તારમાં બિલકુલ ન હોય. અને એમાં પણ કચ્છનો ભાગ છે આમ દરિયાકાંઠે પણ છે પણ ત્યાં રણ વિસ્તાર લાગે છે. રણ વિસ્તાર હોય ત્યાં થોડું વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય. ઠીક છે કે એક દાયકાની અંદર જે ગ્લોબલ વોર્મિંગ અને જે બદલાતી જતી જે વેધરની પેટર્ન છે એને કારણે કચ્છમાં એક દાયકાથી સારા વરસાદ પણ થાય છે. છતાં પણ કચ્છનું રણ છે ક્યાંક ને ક્યાંક વરસાદને ડિસ્ટર્બ કરતું હોય. છતાં પણ આ રાઉન્ડની અંદર કચ્છમાં પણ સારો વરસાદ પડશે. એટલે ઇન શોર્ટ એટલું કહી શકાય કે 25 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદની અપેક્ષાઓ નથી. 16, 17, 18 ઓગસ્ટમાં જે હશે એ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ હશે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડરે થોડી તીવ્ર ઝાપટાવાળી અસર થશે. બાકી તો આપણે સામાન્ય ઝાપટા હશે, વાદળછાયું વાતાવરણ હશે. 25 ઓગસ્ટ બાદ પછી 26, 27 કે 28 તારીખમાં ગમે ત્યારે ચાલુ થાય એ 6 સપ્ટેમ્બર સુધી ચાલે અને એ રાઉન્ડની અંદર કદાચ સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે અત્યારે. એ અમારું પ્રિડિક્શન છે. આગળ પછી સિસ્ટમમાં ફેરફાર થશે તો પણ ચોક્કસથી આપણા માધ્યમથી અમે માહિતી આપશું. પણ અંતે એટલું ચોક્કસ કહી શકાય કે આ રાઉન્ડ સારો છે ને એ પછી સપ્ટેમ્બર મહિનો આવશે. સપ્ટેમ્બર મહિનામાં પણ એકંદરે ખૂબ સારા વરસાદ રહેવાના છે. સપ્ટેમ્બર આવશે ગુજરાતી માસ પ્રમાણે પણ જોવા જઈએ તો શ્રાવણ પછી પૂર્ણ થઈને ભાદરવા મહિનાની જે શરૂઆત થશે તો ભાદરવામાં પણ વરસાદ હશે. આપણે દેશી કહેવત છે ભાદરવો ભરપૂર, એમ ભરપૂર કદાચ રહી શકે છે. અને આમ આ ચોમાસું છે લગભગ 10 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. 10 ઓક્ટોબર સુધી એકંદરે વરસાદ છે પડતા રહેશે. એટલે જે કાંઈ 45% જેવા વરસાદની જે આપણે અત્યારે ઘટ અનુભવીએ છીએ કે એટલી આપણે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યાં સુધીનો વરસાદ છે એ કદાચ પડી જશે. અને અંતે અત્યારે ભલે થોડુંક ચિંતાનું કારણ છે, એમાં પણ ઓગસ્ટ મહિનામાં થોડીક ચિંતા વધારી છે ચોમાસાએ, પણ એ ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બર મહિનામાં એ ચિંતા દૂર થશે. ખેડૂતોને પાણીની પણ કદાચ વ્યવસ્થા થઈ જશે. શિયાળુ પાક અને ઉનાળુ પાક વાવેતર કરી શકે એ પ્રકારની ચોક્કસથી વ્યવસ્થા થાય તેવું અત્યારે અમારું એક બેઝિક અનુમાન છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.